ઉદયન રાજાનો દીપાર ઉદયન રાજા શ્રમ પાશક દેશવીરથી ગ્રસ્ત ધર્મમાં રહેલો સાધક એની ભીતરની કેવી ભાવનાઓ હોય છે. સમસ્ત વિશ્વ પ્રત્યે વસુધૈવ કુટુંબકમ, સમસ્ત જગતના જીવો એ મારા સમાજ. કેટલા ભીતરમાં જીવના રાગદ્વેષના ઉપશમ સૌપશમરૂપ અવસ્થા જ્યારે વર્તમાન વર્તતી હોય ત્યારે જગતના સમસ્ત જીવો પ્રત્યે આવી ભીતરમાં અદ્ભુત ભવ્ય ભાવનાઓ એના અંદરમાં પ્રગટે છે. જે જીવો, કોઈ પણ જીવ, મેઘોતથી લઈ સર્વાસિદ્ધ વિમાનના દેવો સુધી સમસ્ત જીવો જીવન અને સુખ ચાહે છે. કોઈ જીવ કદી દુઃખ ચાહતો નથી, કોઈ પણ પ્રકારનું દુઃખ. જન્મને તો દુઃખ લોકો માનતા જ નથી. મૃત્યુને, બુઢાપો ને બીમારી, સાધનોનો અભાવ, સગવડ સુવિધાનો અભાવ, આધિ વ્યાધિ ઉપાધિરૂપ અવસ્થા, એને જીવો દુઃખ માને છે. પણ જેનાથી જન્મ થાય છે એ જન્મનું કારણ જે છે તે દુઃખ છે. અને અનંત કાળથી આ જન્મ થયો એટલે તો નક્કી જ છે કે એન્ડ આવવાનો જ. 100 વર્ષે 200 વર્ષે પલ્યોપમ સાગરોપમ જુગલિયા મનુષ્ય હોય. પહેલા હારાના જુગલિયા મનુષ્યનું આયુષ્ય કેટલું આયુષ્ય હોય? ભગવાન ઋષભદેવનું આયુષ્ય કેટલું હતું? ભગવાન ઋષભ એનું આયુષ્ય કેટલું હતું? હા, તો કેટલું હતું? 84 લાખ પૂર્વ. અને એ તો ત્રીજા આરાનો એન્ડ હતો. તો ચોથા આરાના જુગલિયા મનુષ્ય, એટલે પહેલા આરાના જુગલિયા મનુષ્ય, એનું આયુષ્ય કેટલું? અત્યારે વિદેશ ક્ષેત્રમાં જે જીવો છે, તીર્થંકરથી લઈને બધા, તો એ કોઈનું 2-5 કલાકનું, 2-5 દિવસનું, 2-5 મહિનાનું વધતું ઓછું આયુષ્ય હોય. પણ 84 લાખ પૂર્વનું વિદેશ ક્ષેત્રમાં જે મનુષ્યો અત્યારે તીર્થંકરથી લઈને જે છે એ બધાનું આયુષ્ય કેટલું છે? 84 લાખ પૂર્વ. કરોડને કરોડથી ગુણો, કેટલો ફિગર આવે? ત્યારે 1 પૂર્વ, એવું 84 લાખ પૂર્વ. તો પણ પૂરું થઈ જાય. આ સમય કેવો છે? પહેલા આરાના, બીજા આરાના, ત્રીજા આરાના જે જુગલિયા મનુષ્ય છે એને કોઈ જાતની પ્રતિકૂળતા નથી. અને જે વસ્તુ ઈચ્છે એનો એક ક્ષણનો વિરહ નથી. આપણે તો મનમાં ભાવ કરીએ કે આ જમવું છે એટલે એની બધી સામગ્રી તૈયાર કરવી પડે, બનાવવું પડે, અને પછી તો 1-2 કલાક તો લાગી જાય. આને તો ઈચ્છા થઈ, વસ્તુ હાજર. કોઈ પણ વસ્તુ, આ લોકની વસ્તુ જે, પછી કોઈ એમ માને કે મોક્ષની ઈચ્છા થાય તો મોક્ષ હાજર થાય. મોક્ષ હાજર ન થાય, કારણ કે અહીંયા તો ઈચ્છાથી ઉપર ઉઠવું પડે. ત્યાં તો સમસ્ત ઈચ્છાઓનું જે કારણ છે ને એનાથી એને મુક્ત થવું પડે. તો જુગલિયા મનુષ્યો જે છે એને 10 પ્રકારના કલ્પવૃક્ષો હોય. એ કલ્પવૃક્ષની નીચે જઈને બેસે ને આમ કે આ જોઈએ એટલે વસ્તુ હાજર. એના અંદરમાં વાણી, વિચારરૂપ અવસ્થા બની, વાણીરૂપ ન બને ત્યાં વસ્તુ હાજર થઈ જાય. આવી છે બધી એ જુગલિયા મનુષ્યની અવસ્થા. અને આયુષ કેટલું? 84 લાખ પૂર્વનું. કોઈને મળવાનું નહીં, જવાનું નહીં, આવવાનું નહીં, કાંઈ લેવા નહીં. એના રાગ દ્વેષ બહુ મન છે. એટલે જો નક્કી થાય છે કે લોકોની સાથે મળવું, ઝૂલવું, આવવું, જવું, આ બધા આપણા ફિજૂલના વ્યવહારો જે બનાવે એમાં રાગ દ્વેષનું જ કામ છે.
રાગ દ્વેષની વૃદ્ધિ સિવાય કાંઈ ન થાય. થાય જ, કારણ કે એટલું જાગરણ તો પછી શું થાય? ગમે ત્યાં જાઓ તો કમ્પેર તો થવાનું થાય જ. રહી જ ન શકે માણસ, ભલે બહાર ન બોલે પણ મનમાં તો થાય. તો એ શું થયું? રાગ દ્વેષ થયા. તો જુગલિયા મનુષ્યના રાગ દ્વેષ બહુ મંદ હોય, બહુ મંદ હોય. અને જુગલિયા મનુષ્ય ત્રણેય આરાના, પહેલા, બીજા ને ત્રીજા આરાના જુગલિયા મનુષ્ય છે એ એનું આયુષ્ય પૂરું થાય એટલે ડેવલપમાં જ જાય. કારણ કે એને એટલું બધું પુણ્ય થાય છે. રાગ દ્વેષ એટલા બધા મન છે, એટલા બધા મન છે. ધર્મ નથી. જુગલિયા મનુષ્યમાં પહેલો, બીજો, ત્રીજો આરામાં ધર્મ છે જ નહીં. કેમ? આટલી બધી અનુકૂળતા, કાંઈ તકલીફ નહીં. પહેલા આરાના જુગલિયાને 3 દિવસે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય. 3 દિવસ જાય એટલે તેલા થઈ જાય, અટન થઈ જાય ને. 3 દિવસે આહારની ઈચ્છા ઉપજે અને ઈચ્છા થાય ને એટલે વસ્તુ આમ સામે થાળ એની સામે તૈયાર આવી જ જાય. વસ્ત્રો, મકાન, ફર્નિચર, જે ઈચ્છા થઈ સામે હાજર. આટલી બધી સ્પીડથી એનું કામ ઈચ્છાથી સામે તૈયાર જ મળી જાય. એટલે એને કોઈ અંદરમાં એ વિશેનો કોઈ વિચાર કરવાની જરૂર ન રહે. વિચાર સુધી માણસ પહોંચે નહીં, વાણીરૂપ તો બને જ નહીં. તો આવી અવસ્થાઓ હોવા છતાં જો અહીંયા એ વસ્તુનો વિરહ નથી, એટલે વ્યક્તિ અંદરમાં વિચાર નથી કરી શકતી કે આ કેમ મને નથી મળતું, મને આ જોઈએ છે, તો એમાં રૂકાવટ ક્યાં છે, કોણ રૂકાવટ કરે છે. તો વ્યક્તિ એના વિશે વિચારે. આને કાંઈ વિચારવાનું જ નહીં. ઈચ્છા થઈ, વસ્તુ હાજર થઈ ગઈ. અને 2 જ હોય કપલ, ત્રીજું કોઈ હોય જ નહીં. આટલા દીર્ઘ સમય સુધી એ 2 જ રહે, બીજું કોઈ આવે જ નહીં વચમાં. તો એના રાગ દ્વેષ એટલા બધા મંતર છે. પણ જો એ રાગ દ્વેષ મન બને તો પુણ્ય બને, અને દેવલોકનું પુણ્ય બને. પણ રાગ દ્વેષ મન બને એટલે ધર્મ ન થાય. ધર્મ ચીજ હાવ અનોઠી છે. એ ધર્મ એટલે પુણ્ય ને પાપ 2 વસ્તુથી ઉપર ઉઠવાની વાત કરે છે. તો રાગ દ્વેષ મન બને, કસાયો મન બને તો પુણ્ય સહજ થવાનું, અને જીવની અંદરમાં તીવ્રતા બને નિમિત્ત પામીને રાગ દ્વેષની, તો જીવને પાપ થવાનું. તો રાગ દ્વેષ એટલે રાગ દ્વેષ જ પાપ છે. રાગ દ્વેષ જ ભાવ કર્મ છે. અને આપણે રાગ દ્વેષથી જ ઉપર ઉઠી શકીએ છીએ. બહારનું કાંઈ વિધિ નિષેધ તમે કરો, ઠીક વાત છે વ્યવહાર દ્રષ્ટિથી કે આ ન કરાય, સારી વાત છે. એવા ભાવ એ પણ શુભ ભાવ છે. પણ અંદરમાં વ્યક્તિમાં રાગ દ્વેષ થવા જોઈએ નહીં. હવે રાગ દ્વેષ તો ત્યારે જ ન થાય, તેને જ ન થાય કે વ્યક્તિમાં જાગરણ આ 2 હોય તો વ્યક્તિ બચી શકે. કોઈ પણ જીવને રાગ દ્વેષથી બચવું હોય તો એની અંદરમાં જોઈએ જાગરણ સાક્ષી ભાવ. ત્યારે જુગલિયાઓને જાગરણ સાક્ષી ભાવ નામો નિશાન નથી. એને એટલું બધી અનુકૂળતાઓ છે, એટલી બધી અનુકૂળતાઓ છે, શારીરિક, માનસિક, વ્યવહારિક, કૌટુંબિકમાં પણ કાંઈ નહીં. એન સમય ઉપર 6 મહિના બાકી રહ્યા ત્યારે એક જોડાનો જન્મ થાય, પછી કામ પૂરું. અને 64 દિવસ, 65 દિવસ, 45 દિવસ એ જોડાનું, જે મારો પહેલો, બીજો અને ત્રીજા, એટલા દિવસ એનું પ્રતિપાલન કરે. અને જો પછી અહીંયા વિયોગે નહીં, એકને છીક ને એકને બગાડશું. કોઈ દર્દ પણ નહીં, કોઈ વિયોગ પણ નહીં, એક સાથે 2. એકને છીક આવે ને એકને બગાડશું. તો એટલા સમયની અંદરમાં 2 એક સાથે એના પ્રાણ પંખેર ઉડી જાય અને આત્મા ચાલ બસે. તો આવી જન્મથી એન સુધી કોઈ પ્રતિકૂળતા નહીં, છતાં જો અહીંયા ધર્મ નથી. અને ધર્મ ચીજ કેવી છે અને કેટલી અદ્ભુત છે કે વ્યક્તિને સમસ્ત દુઃખના કારણોથી આત્મા મુક્ત બની જાય. તો આ જુગલિયા ધર્મ, જુગલિયાનો જન્મ, એમાં પણ આપણે જન્મી ચૂક્યા છીએ. આ 84 લાખ જીવાજોનીના અંદરમાં અનંતકાળથી આપણું પરિભ્રમણ, જન્મ મરણ, અપડાઉન ચાલે છે. તો એમાં આપણો આત્મા જુગલિયા પણ થઈ આવ્યો. અને જુગલિયાના એવા બધા બહારના જે સાધનો, સગવડો, એ પણ બધી એને અનુભવી કલ્પવૃક્ષ, અને કલ્પવૃક્ષની ચિંતન કરે ને વસ્તુ હાજર થઈ જાય. તો આવું મળવા છતાં જીવને સ્વભાવરૂપ ધર્મ ટચ ન થાય તો એ કેવું કહેવાય?
કંઈ કામ નહીં, કાજ નહીં, લેવું નહીં, દેવું નહીં, કંઈ આવું નહીં, કેટલો સમય, કેટલી એની પાસે શક્તિ, પણ એ બધાની અંદરમાં એવા રહેવા છતાં એના રાગ દ્વેષ અલ્પ, કારણ કે પ્રવૃત્તિ બીજી કાંઈ નથી, બહારની કોઈ પ્રવૃત્તિ એની પાસે છે નહીં, એટલે રાગ દ્વેષ બહુ કમ છે. એનાથી એને એટલું બધું પુણ્ય જમા થાય, તો પછી આવું અનુકૂળતા જુગલિયા ધર્મની અનુભવે અને પછી આયુષ પૂરું થાય પાછા દેવલોકમાં. તો અહીંયા પલ્યોપમ ને સાગરોપમના આયુષ, અહીં 84 લાખ પૂર્વનું આયુષ, અને અહીંયા પલ્યોપમ ને સાગરોપમના આયુષ. આવી રીતે જીવો જન્મ મરણ બધું થાય છે, પણ સૂક્ષ્મ નિગોદથી લઈ સર્વાસિદ્ધ વિમાનના દેવો સુધી બધા જીવોની અંદરમાં રાગ દ્વેષની ન્યૂન્યાધિકતા છે. જીવ કોઈ પણ હોય, કોઈ પણ અવસ્થામાં હોય, આ બે છેડા છે છોર, નિગોદ અને સિદ્ધ. નિગોદના જીવો ખચાખચ 14 રાજલોકમાં ભર્યા છે. આપણા નાકના અને કાનના છિદ્રો છે ને એમાં સૂક્ષ્મ નિગોદના જીવો રહે છે. કોઈ જગ્યા લોકમાં 1 પોઈન્ટ જેટલી જગ્યા સૂક્ષ્મ નિગોદના જીવો જ્યાં ન હોય એવું બને નહીં. સમસ્ત વિશ્વની અંદરમાં આ નિગોદના જીવો એટલા બધા વ્યાપક પ્રમાણે વ્યાપેલા છે. હવે એમાં એ જીવોની કેવી અવસ્થા, અને સર્વાસિદ્ધ વિમાનના દેવોની કેવી અવસ્થા, જુગલિયાની કેવી અવસ્થા, વિદેશ ક્ષેત્રના મનુષ્યની કેવી અવસ્થા, ઈરવત ભરત ક્ષેત્રના મનુષ્યની કેવી અવસ્થા. જો આ મનુષ્ય છતાં દરેકે દરેક મનુષ્યના અંદરમાં ભાવોમાં કેવી કેવી તારતમ્યતાઓ બધી રહેલી છે. ઈશ્વરને છે, ઈશાના માટે છે. બધામાં એક ઘરમાં 5, 10, 15 મેમ્બરો રહેતા હોય કે એકલી વ્યક્તિ રહેતી હોય, પણ એના ભાવ, એના પરિણામમાં કેટલી વિવિધતા છે. ઈશ્વરને આશ્રિત છે. હવે રાગ દ્વેષ કેને આશ્રિત છે? આવ્યું ને બેહોશી. રાગ દ્વેષ થાય છે આપણી અંદરમાં બેહોશીના સદભાવથી. જો વ્યક્તિમાં જાગરણ સાક્ષી ભાવ જો હોય સતત, તો વ્યક્તિ બચી શકે રાગ દ્વેષથી, અને રાગ દ્વેષથી જે બચી શકે એ બધાથી બહાર આવી જાય. તો આવી બધી તારતમ્યતાઓ દરેકે દરેક જીવની અંદરમાં જે વર્તે છે એ કષાયોની મંદતા, રાગ દ્વેષની મંદતાથી એની અંદરમાં એવું આપણને દ્રષ્ટિગોચર થાય. તો કોઈ માણસની સામે ઘટના ઘટે એ એટલો બધો શાંત રહી શકે, ભલે થોડુંક કદાચ ફીલ થતું હોય પણ શાંત રહી શકે. અને કોઈ વ્યક્તિ ઘટના ઘટ્યા પહેલાં એના અંદરમાં એની વિવળતા, એની ચંચળતા એટલી બધી બની જાય કે વ્યક્તિને, અને પછી ઘટના ઘટે ત્યારે તો પછી શું બાકી રહે? એટલી બધી આમ હોશથી, જોશથી, પણ હોશ તો હોય જ નહીં. જ્યાં ફોશ ને જોશ હોય, પણ જો હોશ હોય સાથે, તો એ જે કર્મ બંધવામાં જોશ ને હોશ કામ કરે, એટલે ફોશ કામ કરે. પણ જો હોશ હોય તો એ બધા સાધનો એને કર્મથી ઉપર ઉઠવાનું કામ કરે. સાધન એ જ જોશ, એ જ ફોશ. પણ હોશ હોય તો જરૂરી વ્યક્તિની અંદરમાં સ્વયંનું કાર્ય થાય. તો એટલા જેટલો જોશ અને ફોશ હોય એ પ્રમાણે જો વ્યક્તિમાં એટલો હોશ જો હોય, તો એ વ્યક્તિ એ ક્ષેત્રમાં, જે ક્ષેત્રમાં જીવો જ્યાં હોય ત્યાં એ બધા ક્ષેત્ર, બધી જ પ્રવૃત્તિઓમાં, બધી જ અવસ્થાઓમાં વ્યક્તિ અલગ રહી શકે હોશથી. આ હોશમાં જીવવા જેવું છે, અને હોશ તે જીવન છે. હોશ વગરનું જીવન આપણે માનીએ છીએ, પણ એ તો બધું આપણી રૂટિન પ્રમાણે, સંજ્ઞાથી, વાસનાથી, આપણી રૂટિન પ્રમાણે બધી પ્રવૃત્તિઓ ચાલે છે. પણ એમાં ક્યાંય હોશ ન હોય તો એ બધું રૂટિન પ્રમાણે કામ પૂરું થાય. અને જીવન જન્મે જીવ બેહોશીમાં, જીવે બેહોશીમાં, ને એન્ડ પણ બેહોશીમાં, તો શું એને ઉપલબ્ધિ થાય? જો આ જુગલિયા 84 લાખ પૂર્વનું આયુષ ભોગવે ને આવી બધી અનુકૂળતા, હોશ નહીં, કાંઈ ન મળે. પુણ્ય થાય તો પુણ્ય થયું ત્યારે તો આપણે અહીંયા આવ્યા. આપણે અહીંયા કેમ આવ્યા? આ મનુષ્ય જન્મ સુધી આપણે પહોંચ્યા એ નવઘાતી છે ને, નવઘાતી, એ નવઘાતી પાર કર્યું આપણે. અમે એકમાં કેટલા જન્મ થયા આપણા? સૂક્ષ્મ નિગોદથી યાત્રા આપણી શરૂ થાય. દરેક જીવ, આપણે પહેલાં સૂક્ષ્મ નિગોદમાં જ હતા. દરેક જીવ જગતની અંદરમાં 4 ગતિમાં ને સિદ્ધ ભગવાન જેટલા છે ને એ બધા જીવો નિગોદમાંથી બહાર આવેલા છે. તો સૂક્ષ્મ નિગોદ 14 રાજલોકની અંદરમાં ખચાખચ ભર્યા છે. 100ની નોકરી એટલી જગ્યા પણ નિગોદના જીવો વગરની ખાલી નથી. એટલા ખચાખચ ભર્યા છે. એ જીવોની કેવી છે મૂર્છિત અવસ્થા?
અને એને જો નરક કરતાં નિગોદનું દુઃખ વધારે. નરકનું જે દુઃખ છે એનાથી અનંત ગણું દુઃખ છે નિગોદમાં. તો હવે નિગોદના જીવોને દુઃખ શું છે? જો નારકી છે ને તો સંઘની પચંદરી જીવ છે, અને ત્યાં તો કોઈ જીવને એક નરકમાં અસંખ્યાતા નારકી છે. તો એમાંથી ઘણા જીવો પરમાત્માના જન્મ કલ્યાણિકનું નિમિત્ત એનો પ્રકાશ જોઈને ઘણા નારકીઓ સમ્યક દર્શન પણ પામી શકે છે. ત્યારે નિગોદના જીવો સમય કેટલો? જો નરક છે તો એનું આયુષ વધારે 7મી નરકનું 33 સાગરોપમ. સર્વાસિત વિમાન જે છે એનું આયુષ પણ 33 સાગરોપમ. અહીંયા નિગોદના જે જીવો છે એનું આયુષ કેટલું? અંતર્મૂર્તનું. પણ એ અંતર્મૂર્તના આયુષમાં આપણા એક શ્વાસોશ્વાસમાં એ 17.5 ભવ કરે. એટલી સ્પીડથી એનું જન્મ મરણ થાય. અને સમય પાછો કેટલો? અંતર્મૂર્ત તો રહીએ, પણ પાછો ત્યાં એની જ અવસ્થામાં એનો જન્મ થાય. કારણ કે નિગોદના જીવો એક સાથે જો 1 પોઈન્ટ જેટલી જગ્યામાંથી બહાર આવે ને તો આ લોકમાં ન હમાય. 1 પોઈન્ટ જેટલી જગ્યામાંથી જીવો નીકળીને પચંદરીપણું જો પામે ને તો લોકમાં ન હમાય. એટલા જીવો એટલી જગ્યામાં એટલા જીવો છે. તો એ જીવો ત્યાં જ આયુષ પૂરું થાય ને ત્યાં જ્યાં જન્મે, અહીંયા જ્યાં એનું મૃત્યુ. તો આપણા એક શ્વાસોશ્વાસમાં આ 17.5 ભવ કરે. તો એ 17 ભવ તો બરોબર, 17.5 કેમ? અડધો ભવ કેમ? જો અહીંયા કેવો હિસાબ છે જ્ઞાનીના જ્ઞાનમાં. અડધો ભવ કેમ થાય? તમારી કંઈ લેતી દેતી થતી હોય વ્યવહારમાં તો બે કે હાલો તારી પાસે નથી તો દરગુજર કરીએ આપણે કે તું પહોંચતો નથી ને તું આટલું નથી આપી શકતો તો કાંઈ વાંધો નહીં આટલું. અહીંયા અડધો ભાવ કેમ? શેનાથી અડધો ભાવ એ દરગુજર કેમ ન થાય? એનો હિસાબ છે. તો શું થાય અડધા ભાવમાં? અડધો ભાવ કોને કહેવાય? દરેક જીવ જ્યાં જન્મે છે ને ઉત્પન્ન થાય, ઉત્પત્તિ સ્થાનમાં જે જીવો જ્યાં ત્યાં ઉત્પન્ન થયા પછી પ્રાણ અને પર્યાપ્તિ. એ પર્યાપ્તિ જે જીવને એકંદ્રિય ને 4 પર્યાપ્તિ હોય: આહાર, શરીર, ઇન્દ્રિય ને શ્વાસોશ્વાસ. ભાવ પ્રાણ તો બધાને 4, નિગોદના જીવ હોય કે સિદ્ધના જીવ હોય, પણ પર્યાપ્તિ એકંદ્રી જીવને 4: આહાર, શરીર, ઇન્દ્રિય ને શ્વાસોશ્વાસ. જો એને શ્વાસોશ્વાસ હોય એ શ્વાસોશ્વાસ લે છે તો એ આપણને કંઈ દેખાય નહીં. પણ તો એ જે પર્યાપ્તિ જે જીવોને હોય ઉત્પન્ન થાય એટલે એ પર્યાપ્તિ શરૂ થાય. અને 6 પર્યાપ્તિની અંદર માને 4 પર્યાપ્તિ. તો એ ત્રીજી પર્યાપ્તિ શરૂ થાય બાંધવાની, નાઈસ પૂરું થાય અપર્યાપ્તો, અડધો ભાવ. આપણી પાસે 6 પર્યાપ્તિ છે: આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. આપણી પાસે 6 પર્યાપ્તિ છે. 10 પ્રાણ છે આપણી પાસે, 5 ઇન્દ્રિયોના 5 પ્રાણ, મન બળ, વચન બળ, કાય બળ, શ્વાસોશ્વાસ ને આયુષ્ય. આપણી પાસે 10 દ્રવ્ય પ્રાણ અને 6 પર્યાપ્તિ છે. હવે 6 પર્યાપ્તિ હોય, જીવ ઉત્પન્ન થાય, મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય એની 6 પર્યાપ્તિ છે. એમાં 4થી પર્યાપ્તિ બાંધતો હોય અને આયુષ પૂરું થઈ જાય અપર્યાપ્તો. તો એવા અપર્યાપ્ત જીવો કેટલા ચવી જાય ખબર છે? કેટલા ચવી જાય? કેટલા ખરાબ થઈ જાય? મનુષ્યમાં એક સાથે 9 લાખ જીવો સુધી ઉત્પન્ન થવાની ક્ષમતા છે. કેટલા? 9 લાખ. એમાંથી બધા અપર્યાપ્ત જ ચવી જાય. અપર્યાપ્ત અવસ્થામાં જે આયુષ પૂરું થાય ને ખતમ, એ બીજી જગ્યાએ વ્યા જાય. બીજા એટલે આ વાતાવરણમાં જીવોનું અપડાઉન કેટલું બધું છે. કેટલા જીવોનું આવન જાવન છે એક ગતિમાંથી બીજી ગતિમાં સતત નિરંતર. એક ક્ષણ માટે પણ એ બંધ નથી. તો એક સાથે આટલા જીવો ઉત્પન્ન થઈ શકે છે એવી ક્ષમતા છે. જે મછલી હોય, સર્પિણી હોય, એની અંદરમાં પણ એક સાથે આવા હજારો લાખો જીવ ઉત્પન્ન થઈ શકે છે. પણ એમાંથી બચે કેટલા? લિમિટેડ. તો મનુષ્યમાં રેકર્ડ છે અત્યાર સુધીમાં કે 9 બાળક એક સાથે, એટલા બચી શક્યા. બાકીના બધા
તે પર્યાપ્તિ પૂરી થાય એટલે એ જીવ પર્યાપ્તો કહેવાય, અને પર્યાપ્તિ પૂરી ન થાય, મનુષ્યમાં 6 છે અને ચોથી પર્યાપ્તિ બાંધતા એનું આયુષ પૂરું થઈ જાય તો અપર્યાપ્તો. તો અપર્યાપ્ત અવસ્થામાં ચારેય ગતિમાં અપર્યાપ્ત અવસ્થામાં જ વધારે જીવો ચવી જાય. અહીંયાથી પાછું બીજો જન્મ, અહીંયા તો આવ્યો ને ગયો એ ખબર કોણ પડે છે, કોને ખબર થાય છે? આવી આ જન્મ મરણની પરંપરા આ જીવની કેટલા સમયથી ચાલે છે? આપણી બીજાની નહીં સમજતા, આપણે આ બધી પ્રોસેસમાંથી પાસ થયા છે. એક પણ પ્રોસેસ એવી નથી. નિગોદથી લઈને બધા જીવોની અંદરમાં નવઘાતીની જે આપણી વાત ચાલે છે એમાં દરેકે દરેક ગતિમાં, જાતિમાં, સ્થિતિમાં અને ક્ષેત્રથી બોલો તો એક પોઈન્ટ ઉપર આપણો જન્મ આખા વિશ્વમાં બધે થઈ ગયો. કારણ કે નિગોદના જીવો તો સમસ્ત વિશ્વમાં ખચાખચ ભર્યા છે અને ત્યાં જીવોની આ રીતની ઉત્પત્તિ હંમેશના માટે ચાલી જ રહી છે. તો 14 રાજલોક ક્ષેત્રમાં એક પણ ક્ષેત્ર એવું નથી કે જે આપણે ન સ્પર્શ્યું હોય. જે સમય 3 કાળનો જે સમય, એક ક્ષણ એવી નથી કે જે વર્તમાન ક્ષણમાં એ જીવે એ સમયને ન સ્પર્શ્યો હોય.